વડોદરા શહેરમાં લોકોને સતર્ક રાખવા માટે પોલીસ ચોર બની હતી। બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી માટે ભીડ ઉમટી રહી છે। પોલીસે સિવિલ ડ્રેસમાં જઈને ભીડમાં મોબાઈલ ચોર્યા હતા। ખરીદીમાં મશગુલ લોકો સામાનને લઈને બેદરકાર હોવાનું છતું થયું છે। સામાન ચોરી લોકોની સતર્કતા ચકાસવાનો પ્રયાસ કરવામાં આવ્યો। બગસરાની જ્વેલરી દુકાનમાં વેપારી જ ગાયબ જોવા મળ્યા। પોલીસે વસ્તુ પરત કરીને લોકોને સતર્ક રહેવા માટે સમજાવ્યા હતા। દિવાળીના તહેવારમાં માર્કેટની અંદર જામતી ભીડનો લાભ લઈ અને ચોરી કરતા હોય છે। વડોદરા પોલીસ દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેની અંદર જે ગ્રાહકો આવે છે તેઓના ખિસ્સામાં અથવા તો તેઓની સાથે રહેલા પર્સની કેવી રીતે ચોરી કરતા હોય છે અને તેનાથી કેવી રીતે બચવું જોઈએ તે પ્રકારનું એક ડેમોન્સ્ટ્રેશન અને તે સિવાય લોકોને સમજાવવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે। ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા આપણી સાથે હાજર છે કે જેઓ પણ આ સમગ્ર જે ઓપરેશન કર્યું તેની અંદર સામેલ હતા। તેમની સાથે વાત કરીએ। સર, જે રીતે માર્કેટમાં ભીડનો લાભ લઈ અને ચોર એક્ટિવ થતા હોય છે, તેઓ ટોળકી પણ ચલાવતા હોય છે, ત્યારે આ સમગ્ર ચોર ટોળકીનો જે ઈરાદો છે તે નાકામયાબ થાય તે માટેનું કેવી રીતનું આયોજન કરાયું? જી, આજે વાડી અને આજુબાજુના પોલીસ સ્ટેશનના લોકલ સ્ટાફને, સર્વેલન્સ સ્ટાફને અને એલસીબીને સાથે રાખીને સિવિલ ડ્રેસમાં તેમને માર્કેટમાં મોકલવામાં આવ્યા। આપ જોઈ શકો છો તેમ દિવાળીના કારણે માર્કેટમાં ખૂબ જ ભીડ હોય છે અને એટલી બધી ભીડ હોય છે એટલે ધક્કા મૂકીમાં શોપિંગ કરતી વખતે ઘણી વખત બ્લેડ મારીને કે એમનું ધ્યાન બહાર એમનું વોલેટ, મોબાઈલ અને અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરવામાં આવતી હોય છે। ઘણી વખત દુકાનોમાંથી પણ ચોરી કરવામાં આવતી હોય છે। જ્યારે દુકાનદાર કોઈ ગ્રાહકને વસ્તુ બતાવવામાં બિઝી હોય ત્યારે બાજુમાંથી કોઈ બીજી વસ્તુની ચોરી થવાના ઘણા બનાવો બનતા હોય છે। તે ધ્યાને રાખીને આજે સર્વેલન્સ સ્ક્વોડ સિવિલ ડ્રેસમાં અને એલસીબી સિવિલ ડ્રેસમાં વિસ્તારમાં ફેરવવામાં આવ્યા અને આવા એક ડેમોન્સ્ટ્રેશન કરીને તેમને ધ્યાન દોરવામાં આવ્યું અને સમજ કરવામાં આવી કે તેમનો જે મોબાઈલ છે, પર્સ છે અને અન્ય કિંમતી વસ્તુઓ છે તેને સાચવીને મૂકવી જોઈએ અને આવા કોઈ બનાવો ન થાય તે માટે રેગ્યુલર ફૂડ પેટ્રોલિંગ અને એની સાથે સાથે લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને પણ તેમને આ વસ્તુ માટે અવેર કરવામાં આવે છે। સર, જ્યારે આ ડેમોન્સ્ટ્રેશન ચાલતું હતું ત્યારે અનેક લોકો ફરિયાદ પણ કરતા હશે કે ચોરીની ઘટના બની છે, તો આ પ્રકારની ચોરીઓ અટકાવવા માટે નાગરિકોને કેવી અપીલ કરી રહ્યા છો? કેવી રીતે પોતાના સામાનનું ધ્યાન રાખવું જોઈએ? જી બિલકુલ, આ બાબતે નાગરિકોને અમે લાઉડ સ્પીકર જેમ કહ્યું પ્રમાણે લાઉડ સ્પીકરમાં એક મેસેજ બનાવીને પણ અપીલ કરી રહ્યા છીએ। સાથે સાથે અમે સીસીટીવી કેમેરાને સ્ટ્રેન્થનિંગ કરી રહ્યા છીએ, જેમાં અમે તમામ સીસીટીવી કેમેરાનું મેપિંગ કરવામાં આવ્યું છે અને કંઈ પણ એવું બનાવ બને તો તાત્કાલિક લોકલ ડિસ્ટાફ અને એલસીબીના માણસો જઈને સીસીટીવી ફૂટેજને સર્વેલન્સ કરીને તાત્કાલિક ડિટેક્ટ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરે છે। હજુ પણ દિવાળીના દિવસની 2 દિવસની વાર છે, ત્યારે અંતિમ ઘડીની ખરીદી માટે લોકોની ભીડ જામશે, તો આ પ્રકારનું ડેમોન્સ્ટ્રેશન દરરોજ કરવામાં આવી રહેશે? બિલકુલ, આજે ધનતેરસ છે, એના કારણે આજે ભીડ વધારે છે અને એટલા માટે આ ડેમોન્સ્ટ્રેશન પણ ચાલી રહ્યું છે। ડેમોન્સ્ટ્રેશનની સાથે સાથે ગુપ્ત રીતે એક વોચ પણ રાખવામાં આવી છે કે લોકોની જે હિલચાલ છે એના ઉપર પણ અમે વોચ રાખી રહ્યા છીએ કે કોઈ પણ એવું સંદિગ્ધ વ્યક્તિ જણાય કે જે આવું કંઈ કાર્યવાહી કરે છે તો એના પર અમે એને અટક કરી શકીએ અને એની પૂછપરછ કરી શકીએ એ માટે ગુપ્ત રીતે એના પર વોચ રાખવામાં આવી રહી છે। બિલકુલ, તો આ જે ટીમ હતી કે જેઓ દ્વારા વડોદરા શહેરની જે મુખ્ય માર્કેટ એવી મંગળ બજારની માર્કેટમાં નજર રાખવામાં આવી અને સાથે સાથે ડેમોન્સ્ટ્રેશન કરી કેવી રીતે ચોર ટોળકી પોતાના જે ઈરાદા છે તેને કામયાબ કરતી હોય છે, આ સમગ્ર બાબતને લઈને લોકોમાં સમજાવટ આપી અને હજુ પણ 2 દિવસ જ્યારે ભીડનો માહોલ રહેશે ત્યારે પોતાના કિંમતી સામાનનું ધ્યાન કેવી રીતે રાખવું તે માટે વડોદરા પોલીસ દ્વારા અલગથી મેસેજ પાસ કરવા માટેનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।